નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। વાલિયાના ગુંદિયા ગામની સીમમાં ખેતર પરથી લગાવેલ વીજ તાર અડી જતા યુવક અને મહિલાનું મોત। વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં ખેડૂતે ખેતરમાં પાકને જંગલી પશુઓનો બગાડ કરતા રોકવા ખેતર પરથી લગાવેલ તારને અડી જતા મહિલા અને યુવાનનું કરુણ મોત નીપજ્યું। વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં આવેલ રામસિંહ વસાવા દ્વારા પોતાના શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓ ખેતરમાં પ્રવેશી પાક બગાડ નહીં કરે તે માટે ખેતર પરથી તાર લગાવી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો। તે દરમિયાન ગત તારીખ 3 ઓગસ્ટથી 12:30 કલાકથી 4 ઓગસ્ટ સવાર દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતાં તેઓ સ્થળ પર દોડી આવી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અન્ય ઉલ્લેખનીય છે કે મરણ થનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગામ રક્ષક દળમાં સેવા બજાવતો હતો। તેના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।